જીવવાલો ના હોય તો એકવાર હાથ ઊંચો કરીને બતાવો। અહીંયાની બેઠેલી તમામ જનતાને છાતી ઠોકીને કહું છું, કાલોલમાં આપણું કાલોલ લાગે છે ને, કાલોલ તમારા ગામનું તો છોડી દો, હું કાલોલ શહેરની વાત કરું છું। 156 ગામડાઓ છે કાલોલ શહેરના અંદર, કાલોલ વિધાનસભાના અંદર 156 ગામડાઓ છે, બરાબર। કાલોલમાં ખાલી છે ને તાવ ને તરિયાની દવા મળે છે સાહેબ મારા, નથી ડાયાબિટીસની દવા મળતી, નથી લકવાની દવા મળતી સરકારી હોસ્પિટલમાં। તમને હાર્ટ એટેક આવે ને તમારા ગામમાં કોઈને, તો 1 કલાકનો, કદાચ ભગવાન કરે કોઈને એવું ના થાય, પણ 1 કલાકનો ગોલ્ડન પીરિયડ કહેવાય સાયન્સની ભાષામાં, કે હાર્ટ એટેક આવે એટલે એને 1 કલાકના અંદર જો સારી સારવાર મળે ને તો એ માણસ જીવી શકે। હવે અહીંયા જંત્રાલથી કાલોલ પહોંચવામાં અડધો કલાક થાય, અને કાલોલ જઈએ એટલે શું જવાબ મળે છે ખબર છે? અમારી પાસે હાર્ટ એટેક માટે કોઈ સુવિધા નથી, ગોધરા લઈ જાઓ। ગોધરા અડધો કલાક પૂરો, કલાક તમારો ગોલ્ડન ટાઈમ પૂરો, અને ગોધરામાં બી એટલી બધી સુવિધા નથી, સીધું એમ કે બરોડા લઈ જાઓ, માણસ મરી જાય। આ જ રીતે કોઈ એક્સિડન્ટ થાય તો કાલોલમાં કોઈ સુવિધા નથી। એક આંગળી ભાંગે ને તમારી, આ એક આંગળી ભાંગે ને તો કાલોલમાં આંગળીને રિપેર કરવાની કોઈ સુવિધા નથી। તો 30 વર્ષથી આપણે શું કરીએ છીએ? 30 વર્ષથી કેમ આવા ચોરોને બેઠાડ્યા છીએ સત્તામાં, કે તમે અમારા માટે શિક્ષણની સુવિધા ઊભી ના કરી શકો, તમે અમારા માટે હેલ્થની સુવિધા ના ઊભી કરી શકો, તમે અમારા હાર્ટ એટેક વાળા પેશન્ટને નહીં બચાવી શકતા, તમે અમારા કોઈ એક્સિડન્ટ પેશન્ટને નહીં બચાવી શકતા। આમાં ઘણા લોકો એવા હશે, ભલે ખુલીને સામે ના આવે, પણ એમના પરિવારમાં કે એમના મિત્રોમાં કે એમના કોઈ સગા સંબંધીઓમાં એવો એક પેશન્ટ તો હશે કે જે હાર્ટ એટેકના કારણે મર્યો હશે, કે એક એક્સિડન્ટના કારણે મર્યો હશે। હું છાતી ઠોકીને તમને આ ગામમાં કહું છું। તો આ સુવિધા 30 વર્ષમાં નથી થઈ, તો હવે પરિવર્તનની જરૂર છે સાહેબ। વધારે તો મારે કંઈ કહેવું નથી। અમારા જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ બેઠા છે અહીંયા।